બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરેલા નિવેદનનો વિવાદ વકર્યો છે। આ નિવેદન બાદ ઠાકરસિંહ રબારી, કિરીટ પટેલ, ઋષિ ભારતી બાપુ તેમજ લક્ષ્મીબેન કરેણે આકરી પ્રતિક્રિયા આપી છે। જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને જાતિવાદી કહીને સાડીના પાલવ અંગે કોમેન્ટ કરી હતી। જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન મામલે શું નિવેદન કર્યું, આવો સાંભળીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને ઠાકરસિંહ રબારીએ વળતો પ્રહાર કર્યો છે। જિગ્નેશ મેવાણીએ જગદીશ વિશ્વકર્મા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરી છે, જ્યારે ઠાકરસિંહ રબારીએ જગદીશ વિશ્વકર્માને પનોતી કહેતા વિવાદ વધુ ગરમાયો છે। આ વિવાદમાં ઋષિ ભારતી બાપુએ પણ ઝંપલાવીને વળતો જવાબ આપવા ઠાકોર સમાજને અપીલ કરી છે। 2024માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે। એનું રંજ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ જનતાએ મિત્રો પડી ગયો અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। મારે આવનારા દિવસોનું મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે, વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે। એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડી દીધું। આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લોમાંથી બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે। એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે। આજે એમણે બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનનીય જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના મારા સાંસદ માટે કર્યો। એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે જ્ઞાનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું। કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી। આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન જ્ઞાનીબેનની સાડીના પાલવ વિશે જણાવી ગંદી કોમેન્ટ કરી છે, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ। હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા, આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા
કોઈ પણ મહિલાની સાડી કે એના પાલક વિશે આવી ગંદી કોમેન્ટ ના કરે. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ. એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓના સન્માનની વાતો કરે છે, ત્યારે એક સાંસદ અને બહુ સક્રિય સાંસદ ને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા જ્ઞાનીબેન માટે આ જે શબ્દો બોલ્યા છે એના માટે તાત્કાલિક જગદીશભાઈએ માફી માંગવી જોઈએ. આજે પાલનપુર મુકામે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ તો અટક વિશ્વકર્માએ આ દુનિયાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ અટકને લાજે મરાવે એવું, અને એમ કે છે કે બનાસકાંઠાનો હું દીકરો છું, એના પનોતા પુત્ર. અરે પનોતા પુત્ર તરીકે ગૌરવ હોવું જોઈએ, પરંતુ ભાષાની મર્યાદા હોવી જોઈએ. આજે દુઃખ લાગે કે પનોતા પુત્ર નહીં, પનોતી પુત્ર છો તમે. આજે બનાસકાંઠાની ધરતી એ ગૌરવ અને ખમીરવંતી ધરતી ઉપરથી પાલવ એ સ્ત્રીઓ માટે મર્યાદાનું પ્રતીક છે. આજે તમે બનાસની બેન જ્ઞાનીબેન વિશે અને જિજ્ઞેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક છે. પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી, કઈને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે. ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે. મેં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો. આ ગુજરાતની તમામ મહિલાઓનું બેન દીકરીનું અપમાન કર્યું. તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો, અને તમે સીટો એ આવી ગઈ તો એના ઉન્માદ બનો. 30 વર્ષથી બનાસકાંઠામાં સામ્રાજ્ય કોંગ્રેસનું જિલ્લા પંચાયત તાલુકા પર એક વખત આવી ગઈ એટલે ઉછળ કૂદ ના કરો, વીજળી આભામાં ખાવે ગધી પાટું હોય કાઢે, આવું વર્તન ના કરવું જોઈએ. તમે વડગામના દીકરા છો, વડગામમાં તાલુકા પંચાયત કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતની 50%. તમે જ્યાં ગુજરાત પ્રદેશમાં એવું કહો છો કે હું બનાસકાંઠા ગુજરાત પ્રદેશની જવાબદારી, તમે જે વિસ્તાર હોમ ટાઉન વડગામમાંથી આવો છો એ વડગામની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે. એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે. એક નારી શક્તિના તમે કડ સુધી હાથ મારો તો તમારી માનસિકતા દુશાસન કરતા પણ વિશેષ નથી. સમજાય છે ને? દુશાસન જેવા સાબિત થાવ છે. એટલે આવા લોકો કોઈ પણ પાર્ટીમાં હોય, નીચ નાલાયકો હોય, એને એનો વિરોધ જરૂર બધાય કરજો. આજે આખા ગુજરાતમાં ઠાકોર સમાજનું સૌથી મોટું પ્રતિનિધિત્વ છે, અને જે આપણા વોટથી પાવરમાં આવે છે. સમજાય છે ને? આપણે વોટ આપીએ છીએ ને એ પાવરમાં આવે છે, પછી આપણે ભીખ માંગવી પડે છે. એટલે બહુ વિચારજો, બરાબર? 2 કામ ખાસ કરજો. ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે એ બધા જ સંગઠનો બધા એક થજો. નમસ્કાર. આજે જે સ્પીચ આપી આદરણીય વિશ્વકર્માજીએ, એમને મારી નમ્ર વિનંતી છે કે આપ એકલા બનાસકાંઠાના સુપુત્ર નથી. અમે પણ બનાસકાંઠાના છીએ, બનાસકાંઠામાં જન્મ્યા છે અને બનાસકાંઠામાં જ અમારે મરવાનું છે. 8 વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપવા બદલ અફસોસની જગ્યાએ આજે તમે ગૌરવની ગાથાઓ ગાઈ રહ્યા છો. 31 વર્ષે સામાન્ય બહુમતી આવી છે અને એમાં આટલા હરખ વદુડા થઈ અને ગમે તેવી વાતો કરવી એ વસ્તુ બરાબર નથી. રાજકીય નિમ્ન સ્તરની ભાષા બોલવી એ પણ બરાબર નથી. બનાસની બેન જ્ઞાનીબેન એને આ જ મતદારોએ મત આપી અને લોકસભામાં મોકલી છે. આપ અત્યારે જ્ઞાનીબેન માટે જે શબ્દો વાપરી રહ્યા છો એ અપમાનજનક શબ્દો છે, મતદારોનું અપમાન છે. પાલવની વાત કરી તો પતાઈ રાજાએ માતાજીના પાલવવાળી વાત કરી હતી, અને આજે આપ કરી રહ્યા છો. આપને વિનંતી કે આવી ભાષા નિમ્ન કક્ષાની ના વાપરો. ઘણું બધું બોલવા માટે છે. અને બેન જે પાર્લામેન્ટમાં બોલે છે, હા, તો એ જ જ્ઞાનીબેને પાર્લામેન્ટમાં ગાયો માટેની વાત કરી છે. ગાયો માટેની વાત ન કરવી જોઈએ. 25 તમારા લોકસભાના સભ્યો છે, એમાંથી એક પણ સંસદ બોલ્યો છે ગાયો માટે? જ્ઞાનીબેન બોલી છે.
તમારા આટલા સંસદ સભ્યો છે એમાંથી એક પણ સંસદ સભ્ય ઓબીસી મહિલાઓ માટેની કોઈએ વાત કરી છે? જ્ઞાનીબેને ઓબીસી મહિલાઓ માટેની વાત કરી છે. આપને વિનંતી છે કે આપના માદરી વતનમાંથી પણ કોંગ્રેસ વિજેતા બની છે, એટલે ખૂબ નિમ્ન કક્ષાની ભાષા વાપર્યા વગર અમારા જે નેતા છે એ અમારા નેતા આજે હતા, કાલે હતા અને આવતીકાલે પણ એ જ રહેવાના છે. એટલે તમે આટલી અરખ ગયેલી ભાષામાં અને તમારા કાર્યકરોને શાબાશી તમે શું આપો? શાબાશી તો અમે અમારા કાર્યકરોને આપીએ છીએ કે અમારા પાર્ટીના વગર ફંડે અમે બધા ચૂંટણી લડીએ છીએ. તમે તો ટેક્સોના કરોડોના ફંડોની ફાળવણી સ્થાનિક સ્વરાજમાં તમે વાપરતા હોવ છો અને કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન વગર પૈસા એ ચૂંટણી લડતો હોય છે, ત્યારે લોકોનો જનપ્રતિસાદ અમારી સાથે ગણાય. આપને વિનંતી છે કે આવી ભાષાઓનું તમે ના કરો, વાપરો ના. તમને વંદન છે, તમે અહીંના નેતા છો તો અમે પણ અહીંના જ નેતા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.